નમસ્કાર મિત્રો, માઇન્ડસેટ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. મિત્રો, એક સવાલથી શરૂઆત કરીએ. તમે ક્યારેય વિચાર્યું છે, મને બધું ખબર છે, વ્યાયામ કરવો જોઈએ, પુસ્તક વાંચવું જોઈએ, મોબાઈલ ઓછું વાપરવું જોઈએ, પણ હું કરતો જ નથી. જો આ તમારી કહાની છે તો એક વાત સ્પષ્ટ સમજી લો. સમસ્યા તમારી ઈચ્છામાં નથી, સમસ્યા તમારી પ્રણાલીમાં છે. એટોમિક હેબિટ્સ કહે છે, સફળ લોકો વધારે સ્ટ્રોંગ નથી, એ લોકો પાસે વધારે સ્ટ્રોંગ સિસ્ટમ હોય છે. આજે દિવસ 4માં અમે શીખીશું એવી એક ટેકનિક જે નવી આદતને ભૂલવા જ નહીં દે. એ ટેકનિકનું નામ છે હેબિટ સ્ટકિંગ. જો તમે આ વિડીયો પૂરો જુઓ તો હું ખાતરીથી કહું છું, આજ પછી તમારી આદતો શરૂ કરવી નહીં પડે, એ આપમેળે શરૂ થશે. હેબિટ સ્ટેકિંગ એટલે શું? હેબિટ સ્ટેકિંગનો સિમ્પલ અર્થ છે તમારી નવી આદતને તમારી જૂની આદત સાથે જોડવી. કારણ કે તમારી જૂની આદતો પહેલેથી જ ઓટોમેટિક છે. જેમ કે દાંત સાફ કરવું, ચા પીવી, ફોન અનલોક કરવો, સૂતા પહેલા મોબાઈલ જોવું. આ બધી આદતો તમે વિચાર્યા વગર કરો છો. એટોમિક હેબિટ્સ કહે છે, નવી આદતને નવા સમય પર નહીં, જૂની આદત પર ચડાવો. હેબિટ સ્ટેકિંગ ફોર્મ્યુલા. આ એક લાઈન યાદ રાખજો. આફ્ટર આઈ, એક્ઝિસ્ટિંગ હેબિટ, આઈ વિલ, ન્યૂ હેબિટ. ગુજરાતીમાં કહીએ તો, હું જ્યારે કરું ત્યારે કરીશ. રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ 1. હું જ્યારે દાંત સાફ કરી લઉં ત્યારે 2 મિનિટ ગ્રેટિટ્યૂડ વિચારીશ. દાંત સાફ કરવું સિગ્નલ, ગ્રેટિટ્યૂડ નવી આદત. એક્ઝામ્પલ 2. હું જ્યારે ચા પીવા બેસું ત્યારે 1 પાનું પુસ્તક વાંચીશ. જુઓ કેટલું સરળ છે, નવો સમય શોધવો નથી પડતો. એક્ઝામ્પલ 3. હું જ્યારે ફોન અનલોક કરું ત્યારે ઇન્સ્ટાગ્રામ નહીં, નોટ્સ એપ ખોલીશ અને એક ગોલ લખીશ. હેબિટ સ્ટેકિંગ કેમ કામ કરે છે? કારણ કે તમારું દિમાગ સિગ્નલ્સ પર કામ કરે છે. જૂની આદત રેડી સિગ્નલ, નવી આદત અટેચ્ડ એક્શન. આ રીતે યાદ રાખવું નથી પડતું, મોટિવેશન જોઈએ નહીં, ડિસિપ્લિન પર ભાર નથી પડતો. આદત ઓટોમેટિક બની જાય છે. લોકો અહીં ભૂલ ક્યાં કરે છે? લોકો કહે છે, કાલથી હું રોજ 30 મિનિટ એક્સરસાઇઝ કરીશ. પણ એટોમિક હેબિટ્સ કહે છે, આ બહુ મોટું છે. હેબિટ સ્ટેકિંગમાં નિયમ છે, નવી આદત બહુ નાની હોવી જોઈએ. 30 મિનિટ એક્સરસાઇઝ, 5 પુશઅપ આફ્ટર બ્રશિંગ, 20 પેજ વાંચવું, 1 પેજ આફ્ટર ટી. ગોલ્ડન રૂલ, લાઈફ ચેન્જિંગ લાઈન. યાદ રાખજો મિત્રો, નવી આદત સમય સાથે નથી બનતી, નવી આદત સાથે જોડવાથી બને છે. હવે હું તમને એક કામ આપું છું. આજે માત્ર એક હેબિટ સ્ટેક બનાવો. કાગળ પર કે કમેન્ટમાં લખો, આફ્ટર આઈ વિલ, અને આ હેબિટ એટલી નાની રાખો કે તમે એને ટાળી જ ન શકો. મિત્રો, જો તમારી આદતો વારંવાર તૂટી જાય છે તો પોતાને બ્લેમ કરશો નહીં. એટોમિક હેબિટ્સ આપણને શીખવે છે, તમારે સ્ટ્રોંગ બનવું નથી, તમારે સ્માર્ટ બનવું છે. હેબિટ સ્ટેકિંગ તમને સ્માર્ટ રીતે બદલાવે છે. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, અને આ સિરીઝ મિસ ના થાય એ માટે માઇન્ડસેટ ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ કરો. કાલે દિવસ 5માં અમે શીખીશું એન્વાયરમેન્ટ કેવી રીતે તમારી આદતો કંટ્રોલ કરે છે. ત્યાં સુધી યાદ રાખજો, નાની આદત પ્લસ સાચી રીત, મોટું જીવન. ધન્યવાદ. જય હિન્દ.